આ છે જલિયાણ ધામ એટલે કે વીરપુર, અને અહીંયા તમે અત્યારે પગ મૂકશો ને તો તમને દિવાળી જેવી અનુભૂતિ થશે. પછી બધી બજારો હોય, દુકાનો હોય, બધી ઇમારતો હોય, બધી જગ્યાએ તમને જાત જાતનું ડેકોરેશન જોવા મળશે. અને એમાંય પૂજ્ય શ્રી જલારામ બાપાના મંદિરની જે આભા તમને જોવા મળશે, તમે જોઈ શકો છો અહીંથી. એનો ગેટ હોય કે દિવાલો હોય, એનો જે શણગાર કરવામાં આવ્યો છે, માત્ર આ એક બે જગ્યા પૂરતો નહીં, આખા વીરપુરની અંદર અત્યારે આવો જ મહોત્સવ છે. અને એમાં પણ અયોધ્યામાં શ્રી રામલલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યાં જેટલો ઉત્સાહ છે ને એટલો જ ઉત્સાહ પાછો વીરપુરમાં પણ છે. 22 અને 23મી જાન્યુઆરીએ અયોધ્યા જનાર લોકો માટે પણ વીરપુર દ્વારા પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. અને એ જ રીતે વીરપુર જે લોકો 22 અને 23 તારીખે આવનાર છે એમના માટે પણ અહીંયા વીરપુર મંદિર દ્વારા પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. અને એ પ્રસાદ છે મગજનો પાક, અને 50,000થી પણ વધુ લોકોને આ પ્રસાદ આપવામાં આવે એવો અંદાજ છે. વીરપુરમાં આ દિવસે ઘરે ઘરે રંગોળીનો ઉત્સવ થવા જઈ રહ્યો છે. જય જલિયાણ મહારાજ, જય શ્રી રામ.